સૌથી પહેલાં આપણે વિચારીએ ઇન્ટરકાસ્ટ મેરેજ. હવે મને ઘણી વખત હસવું આવે છે કે આપણે વાત કરવા જઈ રહ્યા છે ઇન્ટરકાસ્ટ અને ઇન્ટરનેશનલની, પણ આપણે ત્યાં દીકરીઓ ઇવન વાણિયા, બ્રાહ્મણ, પારસી એવામાં પરણી હોય છે તો પણ એને એનો ધર્મ છૂટતો નથી. દાખલો લઈએ કે જૈનની છોકરી વૈષ્ણવમાં ગઈ, એનો હું તમને દાખલો આપું છું કે કેટલાય વર્ષોથી બંને જણ સ્કૂલ ફ્રેન્ડ હતા, એટલે જાણતા હતા. લગ્ન કર્યા પછી એક વખત હું એના ઘરે ગઈ, ફ્રેન્ડની દીકરી હતી એટલે, તો મેં એનું મંદિર જોયું, ભગવાનનું દેરાસર કે મંદિર જોયું. તો એના ઉપલા માળે, એટલે જે બે લેવલ હોય, તો ઉપરના લેવલે બધા જૈનના ભગવાન, મહાવીર, પાર્શ્વનાથ વગેરે, અને વેલ ડેકોરેટેડ. નીચેના પહેલામાં વૈષ્ણવના. તો મેં એને પૂછ્યું કે બેટા, તે આવી રીતના કેમ ગોઠવણ કરી છે ભગવાનની? એટલે મને કે આંટી, હું જૈન છું તો હું પહેલાં જ મારા ભગવાન મૂકું ને. આના ઉપરથી આપણે એટલું જાણવાનું છે કે જો આપણા દિલમાંથી આપણું અટેચમેન્ટ જે હોય, ઓરિજિનલ તમારું, એને તમે છોડી શકતા હોય તો જરૂરથી તમે ગમે ત્યાં મેરેજ કરશો ને તો પણ સક્સેસફુલ જશો. તમને છોડતા આવડતું હશે તો, અને બીજાનું એક્સેપ્ટ કરતા આવડતું હશે તો. મેં એને કીધું, બેટા તારા છોકરાઓ થશે તો એ કયા ધર્મમાં માનશે? માં કરે છે, જાય છે દેરાસર અને સામાયક. ફાધર અથવા મધર ઇન લો, સાસુ હશે તો એ મંદિરે જશે, એના ઉપવાસ કરશે. તો છોકરો કેટલું કન્ફ્યુઝ થઈ જાય. તો મારી દ્રષ્ટિએ એવું લાગે છે કે જ્યારે આવું નાનું પણ જૈન ને વૈષ્ણવનું હોય તો પણ બહેનો બને ત્યાં સુધી સાસરીનો ધર્મ સ્વીકાર કરો. તમે બધું જ સ્વીકાર કર્યું છે સાસરીનું, સાસરીને તમારું ઘર માન્યું છે, તો એ જ તમારો રિલિજિયન છે, ધર્મ છે. તમને ડેફિનેટલી દિલમાં લાગે, દિલમાં તમે તમારો ધર્મ રાખી શકો છો. અને જ્યારે બચ્ચાઓ મોટા થાય ત્યારે તમે ગમે તે ધર્મ પાળો, કશો જ વાંધો નથી. પણ છોકરાનામાં બીજ રોપવા, સંસ્કાર રોપવા માટે, સ્ટેબિલિટી ઓફ ધ માઇન્ડ માટે એને એક ધર્મ હોય તો કદાચ સારું. કારણ કે આ જમાનામાં તો છોકરાઓને ધર્મની પણ બહુ ચિંતા હોતી નથી, પણ ધર્મમાંથી જ સંસ્કાર પેદા થાય છે, અને એ સંસ્કાર મોટે ભાગે માં જ આપી શકે છે. ઓકે, તો હવે પહેલાં આપણે ઇન્ટરકાસ્ટ મેરેજ ઉપર જઈએ છીએ. જેમ મેં કહ્યું કે સબ્જેક્ટ બહુ જ વિચારીને હા કે ના કરવાનો છે. હું મારા ખાલી મંતવ્યો દર્શાવું છું. આમાંથી જો એકાદ પણ તમને ફાવટ આવે તો તમે એને એક્સેપ્ટ કરજો, નહીતર પછી કાંઈ નહીં. બરાબર? એ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આખી જિંદગીનો સવાલ છે તમારો. તો ઇન્ટરકાસ્ટ મેરેજ એટલે છોકરી ગઈ હોય, યુઝ્યુઅલી છોકરી જ સાસરે જતી હોય છે, એટલે છોકરીને જ વધારે તકલીફ થતી હોય છે. છોકરાને પણ થાય છે, પણ મેજોરિટી છોકરીને થાય છે. માટે આપણે છોકરીનો દાખલો લઈએ છીએ. હવે ઇન્ટરકાસ્ટ એટલે કાં તો પંજાબીમાં પરણ્યા હોય, ઇન્ટરકાસ્ટ એટલે કાં તો સાઉથમાં પરણ્યા હોય, કેરાલામાં પરણ્યા હોય, મહારાષ્ટ્રમાં પરણ્યા હોય, પંજાબમાં પરણ્યા હોય. એટલે એ દરેક નાતની રીતભાત, ખાણીપીણી, બોલવાની સ્ટાઇલ, એના ફેમિલી મેમ્બર્સની બિહેવિયર, એમના એક્સપેક્ટેશન, એ
એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. હવે જો તમે એની અંદર એવું લાગતું હોય કે તમે એમાં એડજસ્ટ થઈ શકો એમ છો, તમે 8-10 વખત એના ઘરે ગયા હોય, જેમાં આપણે સિલેક્શન ઓફ સ્પાઉસમાં કહ્યું, વેરી ગુડ. પણ એની અંદર તમારી નજરે કેટલું દેખાણું ને તમે એનું એનાલિસિસ શું કર્યું છે, એ તમે જાણી વિચારીને જ ગયા છો, અને એ તમારે એક્સેપ્ટ કરવાનું છે. કારણ કે સિનિયર વ્યક્તિઓ બદલી નથી શકતા. તમારે જ તમારી જાતને બદલવાની તૈયારી હોવી જોઈએ, અથવા તો તમારામાં એટલી સ્માર્ટનેસ હોવી જોઈએ કે તમે સામેનાને તમારું મંતવ્ય રજૂ કરીને એમને એક્સેપ્ટ કરતા શીખો. હવે છોકરીઓ કહેશે અમે તો લવ મેરેજ કરવાના છીએ, અને ઇન્ટર કાસ્ટ હોય એટલે લવ મેરેજ જ કહેવાય. વાત તો ખરી જ છે. મારે ક્યાં સાસરીમાં બધાને જોડે રહેવું છે. આઈ એગ્રી, તમે સાસરીમાં રહેવાના નથી, પણ કોઈ વખત પણ સારા ખરાબ પ્રસંગે તમે આવજા કરવાના છો. એવું પણ બને કે તમારા સાસુ વિડો થાય ને તમારી જોડે જ રહે. ધેર આર ઓલ ધ પોસિબિલિટી. અને સૌથી વધારે મોટી પોસિબિલિટી તો હું એ માનું છું કે તમારો સ્પાઉસ છે એ ક્યાંથી આવ્યો છે? એ સમાજમાંથી આવ્યો છે. એને પણ એની રીતભાત, એની રહેણી કરણી બધી ડિફરન્ટ હોય છે દિલમાં. અને સૌથી વધારે તો એને એના મા બાપ ઉપર પ્રેમ નહીં હોય. તમે લગ્ન કર્યા છે, તમે દીકરાને એના ઘરમાંથી ખેંચી નથી પાડ્યો. પતંગનું કાટી અને દોરી કાઢે એવું નથી. દીકરાના દિલમાં હંમેશા એના ફેમિલી વિશે રહેશે. અને એ તમને શરૂઆતમાં નહીં જ ખબર પડે, પણ તમારા લગ્નના 5-10 વર્ષ પછી થશે, 10 વર્ષ પતશે, પછી સંઘર્ષ થવાની શરૂઆત થઈ શકે. પણ ટૂંકમાં તમે ક્યાંય મેરેજ કરો, તમને જતું કરતાં આવડતું હોય, તમને એક્સેપ્ટ કરતાં આવડતું હોય, તમે તમારી બુદ્ધિથી એનાલિસિસ કરીને હાઉ ટુ સેટલ ઇન ધીસ ફેમિલી ઓર હાઉ ટુ સેટલ વિથ યોર હસબન્ડ, એની એડજસ્ટમેન્ટ કરવાની માટે તમે સ્માર્ટ ઇનફ હોય, તો તમે ગમે એની જોડે કરો ને લગ્ન, તો તમે સક્સેસફુલ થવાના ચાન્સ વધારે છે. બાકી જો આ વસ્તુ ન હોય અને દીકરીઓમાં જિદ્દીપણું બહુ જ હોય છે, પિયર પણ એને તરત છૂટતું નથી હોતું, અને પિયરવાળાને છોકરી છૂટતી નથી હોતી. સૌથી પહેલી તકલીફ તો પિયરના મા બાપની મને દેખાય છે. ક્યાંય મેરેજ કરો તો, ઇન્ટરકાસ્ટ કરો તો પણ, અને ઇન્ટરનેશનલ કરો તો પણ, માને છોકરીનું અટેચમેન્ટ છૂટતું નથી. હું એમ કહું છું કે પ્રેમ નથી છોડવાનો, પ્રેમ રાખો, પ્રેમ દિલની વસ્તુ છે, પણ જે આપણે અટેચમેન્ટ હોય છે છોકરીનું, એ જો છોડતા ન આવડે તો ઇન્ટરકાસ્ટ મેરેજમાં ડેફિનેટલી તકલીફ થવાની શક્યતા છે. હવે ઇન્ટરનેશનલ, અત્યારના હું યુએસમાં છું. બહુ જ મોટો વિષય છે. બરાબર વિચારીને દરિયામાં ભૂસકો મારવાનો છે. લગ્ન દરિયામાં ભૂસકો મારવાનો છે. હવે જોઈએ આમાં ઇન્ટરનેશનલમાં દીકરો અને દીકરી બંને વિશે આપણે જોવું પડશે. સૌથી પહેલાં આપણે દીકરા વિશે વાત કરીએ કે દીકરો વેસ્ટર્ન કન્ટ્રીમાંથી, એટલે કે યુએસએ, અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મની, ત્યાંનો છે, અને છોકરી ઇન્ડિયાની છે. હવે જો આ દીકરો જે દેશમાં હોય, સપોઝ અમેરિકામાં છે, તો એ જો ત્યાં બોર્ન અને બ્રોટઅપ, એટલે જન્મ્યો ત્યાં હોય અને મોટોય ત્યાં થયો હોય, પણ એના મા બાપ ઇન્ડિયન છે, એટલે મા બાપને બહુ ઈચ્છા હોય કે મારો છોકરો ઇન્ડિયન બૈરું લાવે. હવે આ છોકરાની સાથે જો આપણે આપણી દીકરી ઇન્ડિયાની દીકરી દેવાની હોય તો તકલીફ ઘણી વધારે મારી દ્રષ્ટિએ દેખાય છે.
કારણ કે એ છોકરો બોર્ન એન્ડ બ્રોટઅપ ત્યાં થયો છે, એને ઇન્ડિયા વિશે એટલું નોલેજ નથી, ભલે આવન જાવન કર્યું હોય મા બાપ સાથે, પણ બંને દેશની રીતભાત, બંને દેશનું થિંકિંગ, બેઝિકલી થિંકિંગ ઇઝ સો ડિફરન્ટ, બિલીવ મી દર્શક મિત્રો. અને એ થિંકિંગ ડિફરન્ટ હોવાને લીધે આપણી છોકરીએ, ઇન્ડિયાની છોકરીએ અમેરિકામાં જઈને એના નવા ઘરમાં સેટ થવું હોય તો મારી દ્રષ્ટિએ તકલીફ મોટી દેખાય છે. અને જો એ સેટ થશે, માને કે હું સ્માર્ટ છું, આઈ વિલ એબલ ટુ એડજસ્ટ એન્ડ બ્લા બ્લા બ્લા, એ સેટ થવાનો વિચાર કરે એ રીતનો, પણ છેલ્લે મારું એવું માનવું છે કે મેજોરિટીમાં એ ડિપ્રેશનમાં જતી રહે. કારણ કે એને ત્યાં કોઈ એનો ભાવ પૂછનાર નથી, એનો કોઈ વેલ્યુ કરનાર નથી. એ જે કરતી હોય એની વેલ્યુ નથી થતી. થોડીક થાય પણ સામેથી પાછું આવે જ કે જો બેટા આ બધું તો ઇન્ડિયામાં ચાલે, અહીંયા નો ચાલે. અને ધેન શી ફીલ સો બેડ. એ એના પેરેન્ટ્સને પણ નથી કહી શકતી ઇન્ડિયામાં છે એને, કારણ કે એને એમ થાય કે શું કામ હું દુઃખી કરું. અને ત્યાં પણ એ સહન નથી કરી શકતી. અને ઇન્ડિયન ઓરિજિનની છોકરી છે એટલે કાં તો ડિપ્રેશનમાં જાય અને કાં તો એને સ્યુસાઇડ કરવાનું મન થાય. પણ હું દીકરીઓને એવું કહું કે તમારે પિયરને કહેવામાં કોઈ જ વાંધો નથી બિફોર યુ ગો ફોર ધ સ્યુસાઇડ. એટલે આ લગ્નનો ફેલ્યોર રેટ વધારે થવાની શક્યતા છે. હવે દીકરો, તમે એમ કહેશો કે દીકરો 18-20 વર્ષે અમેરિકા ગયો છે. આપણો ઇન્ડિયાનો દીકરો 12મી પછી ઘણા બધા પેરેન્ટ્સ મોકલે છે એટલે ત્યાં ગયો હોય છે. મારો જ દીકરો આવ્યો છે 12મી પછી. હા, એટલે આપણે જે વાત કરીએ છીએ એ મેજોરિટીના માટે કરીએ છીએ, 100% નથી, પણ 70-30%. તો જ્યારે તે દીકરો તમારો 12મી પછી ત્યાં ગયો હોય અને પછી લગ્ન કરવા માટે ઇન્ડિયા આવે, કારણ કે મા બાપ ઇન્ડિયામાં છે, છોકરીઓ ઇન્ડિયામાંથી લેવાની પસંદ કરે મા બાપ, છોકરો પણ ઇન્ડિયન ઓરિજિનનો જ છે, એટલે અને એ તમે એની સાથે લગ્ન કરો. હવે એ છોકરો નાની ઉંમરે ગયો છે અને છેલ્લા 6-7 વર્ષથી એ દેશમાં જ રહ્યો છે, અને એને જ્યારે નાની ઉંમરે ઇન્ડિયામાંથી ગયેલો એટલે એને બહુ જ ફાઇટ કરવું પડ્યું હોય આ દેશમાં, મીન્સ અમેરિકામાં એને ઘણું ફાઇટ કરવું પડ્યું હોય. અને એ ફાઇટિંગ કરતાં કરતાં જો સારો દીકરો હશે તો એડજસ્ટ થાય, પણ એના વિચારો બદલાતા જશે. હવે જો દીકરામાં એટલી પહેલી ન હોય તો એ ખરાબ રસ્તે પણ ચડી જઈ શકે છે. હવે તમે કહેશો કે ડ્રિંક લે છે, દારૂ પીવે છે એટલે ખરાબ, હું એવું નથી માનતી. ભલે હું છું આટલી મોટી, પણ દારૂ પીવો એટલે ખરાબ લત છે એવું નથી કહેતી, પણ એની તમને હેબિટ ફોર્મેશન થઈ જાય તો એ ચોક્કસ ખરાબ વસ્તુ છે. અને જો સમજુ દીકરો હોય કે દીકરી હશે ત્યાં તો એને હેબિટ ફોર્મેશન એ નહીં કરી, કારણ કે એના સંસ્કાર બોલે છે. અને સી દેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ સંસ્કાર. એટલે આ છોકરી જ્યારે એની સાથે ત્યાં જાય છે, લગ્ન કરીને ડેફિનેટલી સાસરે જ જવાની હોય. ને આપણે બધા દીકરા દીકરીઓના લગ્ન પરદેશ શું કામ કરીએ છીએ? ગ્રીન કાર્ડ મળે, વિઝા મળે, સિટીઝનશીપ મળે, પૈસા મળે. એ ગ્રીન કાર્ડના લોભે તમારે તમારી જિંદગીને ત્રાજવામાં તોડવાની નથી બહેનો ને ભાઈઓ. હવે આ છોકરી ઇન્ડિયામાં મોટી થયેલી છે, એ ત્યાં જાય દીકરા સાથે. શરૂઆતમાં તો દેર ઇઝ નો પ્રોબ્લેમ, કારણ કે પરદેશમાં લગભગ દરેક વ્યક્તિઓ સેપરેટ જ રહેતા હોય છે, એટલે તમને સાસુનો ને ફલાણો ને સમાજનો ને એની કોઈ તકલીફ નથી પડવાની. યુ વિલ એન્જોય યોર લાઈફ.
ફોર સમ ટાઈમ. કારણ કે એક વખત બચ્ચું થશે ને એટલે એની રીત ઉછેરવાની અને તમારી રીત પણ અલગ થઈ જશે. બચ્ચાને ટ્રેન કરવાનો 5 વર્ષ પછી એ અમેરિકાની રીત ઇઝ સો ડિફરન્ટ, દર્શક મિત્રો. કારણ કે મેં જોયું છે એટલે હું કહું છું. અને આપણા દેશની રીત સો ડિફરન્ટ. હવે દીકરી માં થઈ ગઈ છે એટલે એને હંમેશા એને જોયું છે કે માં બચ્ચું મોટું કરતી હોય છે, તો એની રીતે એને નહીં કરવા મળે. ઇન શોર્ટ, આફ્ટર 5-10 years ઓફ ધ મેરિડ લાઈફ, એ જે છોકરો ત્યાં નાનપણથી ગયેલો છે, 18 વર્ષની ઉંમરનો, એની માઇન્ડની સેટિંગ સેપરેટ હોય છે, ડિફરન્ટ હોય છે. એને ઘણી બધી વસ્તુઓમાં ઇન્ટરેસ્ટ નથી હોતો. વોટ કેન આઈ સે, દેર ઇઝ અ વેરી ડિફરન્ટ એટીટ્યુડ છોકરાની હોય છે દિલમાં. શરૂઆતમાં તો પ્રેમ છે, તમારે એડજસ્ટ થવું છે, એને તમારી સાથે એડજસ્ટ થવું છે, બચ્ચું આવી ગયું, બધું બરાબર છે. પણ લેટર સ્ટેજ ઓફ ધ લાઈફ, મિડ સ્ટેજ પછી બેયની બિહેવિયરમાં ડિફરન્ટ થઈ જાય. એક્સેપ્ટ કે છોકરી પણ અમેરિકન સ્ટાઇલે જીવતા શીખી જાય, પરદેશની સ્ટાઇલે જીવતા શીખી જાય. એનું ફ્રેન્ડ સર્કલ પણ એકલું ઇન્ડિયન નહીં, સાથે પરદેશી સ્ત્રીનું જ હોવું જોઈએ. જો બંને એકબીજાને સેટ થઈ શકે અને વિચારો બદલી શકે અને એક્સેપ્ટ કરી શકે કે છોકરો એકલો બહાર જાય અને છોકરી પણ એકલી બહાર જાય, વીકેન્ડ બહાર પસાર કરે, પહેલો પણ વીકેન્ડ બહાર પસાર કરે, તો એકબીજાને અન્ડરસ્ટેન્ડિંગ એટલી સારી હોવી જોઈએ કે એકબીજાને સમજી શકે, તો તમારી લાઈફ ઇઝ બેટર. સક્સેસ રેટ ઇઝ લિટલ બેટર દેન ધ ફર્સ્ટ વિચ વી સી. નાવ હવે દીકરો 23-25 વર્ષ પછી ગયો હોય, એટલે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું હોય કે થિંગ્સ લાઈક દેટ, એટલે મોટી ઉંમરે મેચ્યોર થઈને ગયો હોય અને પછી એ ઇન્ડિયા પાછો આવે લગ્ન માટે, તો મારું એવું માનવું છે કે એ છોકરાના સંસ્કાર જો સારા હોય, માતા પિતાની પહેલી તો તમારા પેરેન્ટ્સ, છોકરીના પેરેન્ટ્સ જોવાના જ છે, એટલે જો એના સંસ્કાર સારા હશે તો મને એમ છે કે તમારો ફેલ્યોર રેટ ઘણો જ ઓછો થશે અને સક્સેસ રેટ વધશે. કારણ કે તમે બંને મેચ્યોર છો. પહેલો પણ મેચ્યોર થઈને અમેરિકા ગયો છે, તમે પણ અહીંયા મેચ્યોર છો, તમે પણ આજના જમાનાની છોકરીઓમાં અન્ડરસ્ટેન્ડિંગ ઘણું જ હોય છે, જે અમારી વખતે નહોતું પણ અત્યારના છે. સો યુ બોથ વિલ એડજસ્ટ ઇન અ બેટર વે. હવે દીકરાની જેમ જ, જો દીકરી બોર્ન એન્ડ બ્રોટઅપ, અથવા તો દીકરો કે દીકરી 4-5 વર્ષે જ અમેરિકા પેરેન્ટ્સ લઈ ગયા હોય, ઘણા બધાને આફ્રિકામાંથી શિફ્ટ થયા હોય, ઇંગ્લેન્ડ ને થિંગ્સ લાઈક દેટ, સો દે આર બેઝિકલી બોર્ન એન્ડ બ્રોટઅપ જ કહેવાય. એટલે દીકરી જો ત્યાંની જ બ્રોટઅપ થયેલી હોય પહેલાંથી અને એના મા બાપ ઇન્ડિયન છે, છોકરીને મેં એવી એક છોકરી જોઈ છે કે ત્યાં બોર્ન એન્ડ બ્રોટઅપ થઈ હોય પણ એને એવું કે એ ઇન્ડિયામાં ફ્રિકવન્ટલી જતી હતી, સો શી થોટ દેટ ઇન્ડિયાના છોકરાઓ બહુ સારા હોય છે, અન્ડરસ્ટેન્ડિંગ સારી હોય છે, એમનામાં પ્રેમ વધારે હોય છે. એવી તમારી ભાવના, એવી ટાઈપની તમારી અમેરિકન છોકરી હોય અને એને ઇન્ડિયામાં લગ્ન કરવાની ઈચ્છા હોય ઇન્ડિયાના છોકરા સાથે, વળી અહીંયા જે ઇન્ડિયામાં છોકરો હોય એને એમ થાય કે ઓલી સિટીઝન છે ને એટલે આપણો તો બેડો પાર, એટલે એ લગ્ન કરવા પણ તૈયાર થઈ જાય. પણ એટલું દર્શક મિત્રો વિચારવાનું કે લગ્ન કરીને છોકરાએ સાસરે જવાનું છે, એને અમેરિકા જવાનું છે. પેલી અમેરિકામાં તો વેલ સેટલ છે, પેરેન્ટ્સ પણ વેલ સેટલ છે, એવરીથિંગ ઇઝ સેટલ, એની રીતભાત, એની એટીટ્યુડ એ બધી અમેરિકન સ્ટાઇલની છે. શી મે નોટ બી નોઈંગ ગુજરાતી. હવે ગુજરાતી મા બાપ હોય તો કદાચ આવડતું હોય એને, પણ જે આપણે
ફ્રેન્ડ્સમાં વાતો કરીને જે ગાળાગાળી આપીએ ને એની જે મજા છે એ ત્યાં ના હોય, કારણ કે તમારું ઇંગ્લિશ એટલું પાવરફુલ નથી થઈ શકતું. મોટી ઉંમરે જાઓ ત્યાં સમજી શકશો, ત્યાં બિઝનેસ બી કરી શકશો, બધું કરશો તમે. પણ ઇન શોર્ટ, દીકરી ત્યાંની હોય, વેસ્ટર્ન કન્ટ્રીની હોય, અને દીકરો ઇન્ડિયન. દીકરાને એક જ વાત હું કહીશ કે તું સાસરે જાય છે અને સાસરામાં જે તકલીફો પડે છોકરીઓને એ જ તકલીફ તને પડવાની છે ત્યાં, કારણ કે તમારું ત્યાં કોઈ નથી. અને છોકરીના મા બાપને તમારામાં જો એક્સેપ્ટ કરવાની તાકાત હોય તો તમે જરૂરથી કરી શકો છો લગ્ન. પણ ફિમેલ સેક્સમાં, સ્ત્રીમાં, મેં જેમ પહેલાં કહ્યું કે શી ઇઝ એક્સેક્સ, કમ્પ્લીટ છે. એનામાં જતું કરવાની ભાવના, જતું કરવાની રીત, બીજાને એક્સેપ્ટ કરવાની એ છોકરા કરતાં થોડી વધારે હોય છે. માટે દીકરી લગ્ન કરીને સાસરે જાય તો સક્સેસ રેટ ઘણો છે, પણ દીકરાએ લગ્ન કરીને સાસરે જવાનું આવે તો થોડી તકલીફ વધારે પડે છે. હવે દીકરી 12મા પછી ત્યાં ગઈ હોય, એટલે 18 વર્ષે, 17-18 વર્ષે ત્યાં ગઈ હોય, એટલે પહેલાં તમે નાનપણથી કદાચ ફ્રેન્ડ હોય સ્કૂલમાં ઇન્ડિયામાં, બંનેના મા બાપ બી ઇન્ડિયન છે, અને એની સાથે જો તમારે લગ્ન કરવાનો આવે, વિચારશો તમે, તો કદાચ સક્સેસ રેટ શરૂઆતમાં તો સારો જ હશે, પણ એક વખત બચ્ચું થાય, તમે 8-10 વર્ષ તમારા મેરેજના પતી ગયા હોય, પછી છોકરીમાંય જતું કરવાની ભાવના સારી હોય, તમારામાં પણ જતું કરવાની ભાવના સારી હોય, એકબીજાને તમે અનુરૂપ થઈને ઘરકામને બધું જ કરો છો, એ બધું સારું હોય તો તમારી લાઈફ લાંબો સમય સુધી સારી રહેશે. પણ જ્યારે તમે 45-50 વર્ષના થશો ને, ત્યારે પુરુષની સહનશક્તિ હંમેશા સ્ત્રી કરતાં ઓછી હોય છે. એટલે સહન કરીએ, એ બોલશે ને, સ્ત્રીઓ બોલે, રડે, કોઈની જોડે વાત કરીને પોતાનું દુઃખ ઠાલવે, પણ પુરુષ એવું નથી કરી શકતો. એ મનમાં રાખે. એન્ડ દેન કોઈક દિવસ એને એવો વિચાર આવે કે વોટ ઇઝ માય લાઈફ, મારે જે કરવું હતું એ તો હું કરી જ નથી શકતો, ઘણું બધું નથી કરી શકતો. અને એની રીત અને દીકરીની રીત બંને ભલે ઇન્ડિયન છે, પણ સંસ્કાર બેયના અલગ અલગ થાય. એનો બ્રોટઅપ છોકરીનો, આપણે દીકરીની વાત કરીએ છીએ, હા, છોકરીનો ત્યાં એનો બ્રોટઅપ અમેરિકન સ્ટાઇલે નાની ઉંમરથી થયો છે, એટલે કે 18 વર્ષની ઉંમરથી. એટલે એના વિચારોમાં ડેફિનેટલી ફરક હોય છે, એવું મારી દ્રષ્ટિએ મને લાગે છે. પણ એ મારી દ્રષ્ટિએ છે, પણ સંજોગો વશાત તમે બધું જોવો, ઇફ એવરીથિંગ ઇઝ લુકિંગ ગુડ, અને ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય કે ભાઈ મને ગ્રીન કાર્ડ મળશે, હું બરાબર સ્માર્ટ ઇનફ છું, બ્લા બ્લા બ્લા, દેન યુ કેન ગો હેડ, અને સક્સેસ રેટ કદાચ સારો તમને મળી શકે. હવે દીકરી મોટી ઉંમરે ગઈ હોય, 22, 23, 25 વર્ષ પછી ગઈ હોય, તો દીકરો અને દીકરી બંનેને મારું એવું માનવું છે કે મોટી ઉંમરે જો ત્યાં જાય, વેસ્ટર્ન કન્ટ્રીમાં જાય, તો દે નો ધેર એટીટ્યુડ ટુવર્ડ્સ ઇચ અધર, અને બંનેના ફિલિંગ્સ એન્ડ એવરીથિંગ યુ નો, અને એનો સક્સેસ રેટ સૌથી વધારે મને દેખાય છે. હવે આવે છે કે ઇન્ડિયન છોકરો વેસ્ટર્નને પરણે. ઘણા બધા અહીંયા ઇન્ડિયન છોકરાઓ 18-20 વર્ષે આવ્યા હોય,
અથવા તો અહીંયા જ બોર્ન એન્ડ બ્રોટઅપ થયા હોય અને એ વેસ્ટર્ન છોકરીને એટલે કે પરદેશી છોકરીને પરણે, બરાબર છે, પરદેશમાં મા બાપથી તમે હંમેશા નાની ઉંમરથી જ જુદા થઈ ગયા હો છો, એટલે એ બંને જો એકબીજાને એડજસ્ટ થાય તો ભલે દીકરી કે દીકરાઓ મા બાપ જે ઇન્ડિયામાં છે કે ત્યાં રહેતા હોય એને ફૂલ સેટિસ્ફેક્શન ન મળે, કારણ કે લેંગ્વેજના પ્રોબ્લેમ થાય એટલા માટે. પણ મારું એવું માનવું છે કે જો અન્ડરસ્ટેન્ડિંગ બેયનામાં હોય ને બંને ત્યાં જ મોટા થયેલા છે તો એ લગ્ન કરે તો કદાચ વેસ્ટર્ન છોકરી વધારે સારી હોઈ શકે, કારણ કે એને પિયર ને સાસરું ને મારા મા બાપ ને તારા મા બાપને એવી બધી કોઈ ચિંતા નથી હોતી, કારણ કે એનો ગ્રોટઅપ એ રીતે થયેલો હોય છે. તો એમાં બહુ મને વાંધો દેખાતો નથી. પણ જો વેસ્ટર્ન છોકરી ઇન્ડિયન છોકરાને પરણે તો તમારે થોડુંક ધ્યાન એ રીતે રાખવાનું છે કે ભાઈ તમારા મા બાપ જેનાય મા બાપ ઇન્ડિયામાં રહેતા હોય કે ત્યાં રહેતા હોય તો એના ઉપર એને પ્રેમ થાય એવું એટમોસ્ફિયર દીકરો કે દીકરીએ કરવાનું છે કે જેથી કરીને મોટી ઉંમરે મા બાપ દુઃખી ન થાય. અને એ દરેક દીકરા કે દીકરીનો ફરજ છે કે મા બાપ દુઃખી થવા ન જોઈએ. મારી દ્રષ્ટિએ મેરેજનું આ સેક્શન ઇનફ વાત કરી છે આપણે, છતાંય તમને કોઈ પણ ક્વેશ્ચનો હોય તો તમે પૂછી શકો છો. શુક્રવારે એટલે કે આવતીકાલે ડૉક્ટર જયશ્રીબેન અને વૃંદાબેન આ સબ્જેક્ટ ઉપર ક્વેશ્ચન આન્સર કરવા